ગઢડા શહેરમાં યોજાનારી 32મી ભગવાન જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રા રથયાત્રાને હવે ગણતરીના જ કલાકો બાકી છે. ત્યારે ગઢડા રથયાત્રા સમિતિ અને બોટાદ જિલ્લા પોલીસ દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો. બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં રથયાત્રા સમિતિ દ્વારા છેલ્લા 31 વર્ષે અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાય છે. ત્યારે પરંપરાગત 27મી જૂને 32મી ભવ્ય રથયાત્રા યોજાનાર છે. રાજ્યમાં અમદાવાદ, ભાવનગર અને ત્યારબાદ ગઢડામાં રથયાત્રા ત્રીજા ક્રમની માનવામાં આવે છે. તો ગઢડામાં 3 કિલોમીટરના રૂટ ઉપર ભવ્ય રથયાત્રા નીકળે છે. આ રથયાત્રામાં 60થી વધુ ટ્રેક્ટરોમાં વિવિધ વેશભૂષા અને કલાકૃતિ સાથેના અલગ અલગ ફ્લોટ બનાવવામાં આવે છે. નાસિક ઢોલ, ટેડી બિયર, વિવિધ રાસ મંડળીઓ, ડુપ્લિકેટ કલાકારો, ભૂંગર બેન્ડ, સીધી બાદશાહની ધમાલ સાથે શહેરના રાજમાર્ગો ઉપર રથયાત્રા નીકળે છે. ત્યારે રથયાત્રા સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ પૂર્ણ કરીને આખરી ઓપ અપાયો છે. ગઢડા રથયાત્રા સમિતિના પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે. રથયાત્રાને હવે થોડા દિવસ કહી શકાય કે બાકી છે, કેવી તૈયારી અત્યારે ગઢડાની અંદર જે નીકળનારી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા પરંપરાગત આ વખતે 32મી રથયાત્રા છે. આ રથયાત્રાનો આખરી ઓપ અત્યારે અપાઈ રહ્યો છે. તમામ રથયાત્રા સમિતિના કાર્યકર્તાઓ ખૂબ જ સારી રીતે કામે લાગી ગયા છે. તમામ રથ આપણે જોઈ શકીએ છીએ અત્યારે એને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પ્રસાદી અને તમામ મંડળો જે આની અંદર ભાગ લે છે એ તમામ મંડળો પણ ઉત્સાહભેર અત્યારે કામ કરી રહ્યા છે અને રથયાત્રાને રંગદર્શી બનાવવા માટે થઈ અને ખૂબ જ મહેનતથી સૌ કામે લાગી ગયા છે. અને આ રથયાત્રા આ વખતની આપણી 32મી રથયાત્રા છે અને ખૂબ જ સારી રીતે અને સારા વાતાવરણની અંદર નીકળશે. તો ગઢડા શહેરમાં અષાઢી બીજના દિવસે છેલ્લા 31 વર્ષથી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાય છે. ત્યારે 27મીએ 32મી ભવ્ય રથયાત્રા યોજાનાર છે. આ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ નગરજનો શાંતિથી તહેવારની ઉજવણી કરી શકે તેને લઈને બોટાદ જિલ્લા પોલીસે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. સમગ્ર રથયાત્રા દરમિયાન 1 ડીવાયએસપી, 1 પીઆઈ, 3 પીએસઆઈ, 89 પોલીસ, 130 હોમગાર્ડ, જીઆરડી મળીને કુલ 243 પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ બોડી ઓન કેમેરા, ડ્રોન કેમેરાથી સમગ્ર રથયાત્રા ઉપર બાજ નજર રાખવામાં આવશે. આમ રથયાત્રાને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે ત્યારે તમામ તૈયારીઓ પૂર્ણ કરી આખરી ઓપ અપાયો છે. આગામી 27 જૂન અષાઢી બીજના દિવસે ગઢડા ટાઉન ખાતે જો તો છેલ્લા 31 વર્ષથી પરંપરાગત રીતે નીકળતી રથયાત્રા આ વખતે 32મી રથયાત્રા. આપ જાણો છો એ રીતે થોડો વરસાદી વાતાવરણ છે અને આજે જિલ્લા પોલીસ અને તંત્રના અન્ય અધિકારીઓ વિભાગો દ્વારા રથયાત્રા કમિટી અને ગામના પ્રજાજનો સૌની સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ને રથયાત્રા નિમિત્તેના જે કંઈ પણ મુદ્દા છે એની ચર્ચા કરવામાં આવી છે ને નાના મોટા પ્રશ્નો છે એ સોર્ટ આઉટ કરવા માટે સંબંધિતને સૂચનાઓ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ દ્વારા આ રથયાત્રા છે એ લોકો ખૂબ જ શાંતિથી પોતાના ભાવ પ્રેમથી આ તહેવાર છે એ ઉજવે એ માટે રથયાત્રાના દિવસે 1 ડીવાયએસપી, 1 પીઆઈ, 3 પીએસઆઈ, 89 પોલીસ વત્તા 130 હોમગાર્ડ જીઆરડી મળી કુલ 243 પોલીસ અધિકારી કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આગામી 2 દિવસોમાં એનું રિહર્સલ અને રથયાત્રાના રૂટનું નિરીક્ષણ પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે અને આ તહેવાર લોકો શાંતિથી ઉજવે એ માટે અમે સંપૂર્ણપણે કટિબદ્ધ છીએ.